થોડું મીઠું નાખી દઈ, હલાવી નાખી. જે મઠમાં આવ્યા છે થોડીક ખરીદી કરવી હતી એટલે કીધું હાલો જઈએ. હાલો બતાવું. આના હતા ત્યારે આવું બધું કરતા, અત્યારે જો કેમ હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. તો આજે તો જો સવારમાં વહેલા ઉઠી ગયા હતા, કેમ કે અમને સાંજે વહેલા સુઈ ગઈ ને તો અત્યારમાં વહેલા જાગી ગયા, એટલે અમે વહેલા જાગતા હતા. તો અત્યારે જો કામ પણ ઘણું બધું થઈ ગયું છે, અને નાસ્તામાં બનાવવાનું છે તો ફણગાવેલા મગમઠ છે તો એના નાસ્તામાં બનાવવાના છે, અને બીજું જ કંઈ કામ બાકી નથી. હવે નાસ્તો કરી લઈએ અને હાલો તો તમને બતાવું કે કેટલા મગમઠ કેવા ફણગ્યા છે. કેમ કે સાંજે કાલે સવારે નાખ્યા હતા, કાલે સવારે પલાળ્યા, પછી સાંજે પાછા કોટનના કાપડમાં નાખી દીધા હતા. તો મેં કીધું સવાર થાય ત્યાં ફણગી જાય, તો હાલો જોઈએ. કાલે પલાળી દીધા હતા સવારમાં, અને સાંજે પાછા કોટનના કાપડમાં લઈ લીધા હતા. તો જો અત્યારે સવાર થયું ને તો મસ્ત મજાના ફણગી ગયા છે બધા, જો ઉગી ગયા છે. તો આજે એને વઘારવાના છે, અને વઘારવામાં પણ અમે કંઈ બાફતા નથી, ડાયરેક્ટ એને વઘારી જ નાખીએ. કેમ કે બાફવામાં પાછું એનો જે રિયલ ટેસ્ટ હોય ને એ વયો જાય એવું લાગે મને તો. એટલે અમે છે ને તે કેમ કે કાચા જ ખાવાના હોય, પણ હાવ કાચા ન ભાવે એટલે અમે વઘારી નાખીએ, થોડુંક તેલ નાખીને વઘાર કરી નાખીએ તો ટેસ્ટ એનો સારો આવી જાય, એટલે આપણે ખાવામાં સારું લાગે એમ. તો હાલો હવે એને વઘારી નાખીએ. આજે તો જો સૂર્યદેવ ઉગી ગયા છે, તો થોડોક તડકો નીકળે એવો લાગે છે, તો સારું છે. હવે નહીંતર તો હમણાંથી તો રોજ વરસાદ હતો, તો હવે તો તડકો નીકળી જાય તો વધારે સારું. થોડીક હળદર નાખી દઈએ, લાલ મરચું નાખી દઈએ, થોડુંક ધાણા જીરું, થોડું મીઠું નાખી દઈએ, હલાવી નાખીએ. તો મસ્ત મજાના વઘારાઈ ગયા છે. થોડીક વાર તેલમાં ગરમ થવા દઈએ એટલે વઘારેમાં બેસી જાય. અને કેમ આને બાફી નાખીએ ને તો આમાં જેનો ટેસ્ટ હોય એ બધો પાણીમાં વયો જાય, એટલે અમે કે બાફીએ નહીં, આમનામ જ ખાઈ. કેમ કે આમાંથી ડૉક્ટરે કહે કે વિટામિન B12 હોય ને આમાંથી થોડું ઘણું મળી રહે. અને ડાયાબિટીસવાળાને પણ ફણગાવેલા મગને મઠને એવું ખાવાનું કહે તો કદાચ એમાં લાભ મળતો હશે. કેમ કે હમણાં મારા પપ્પાને ડાયાબિટીસ વધી ગઈ હતી ને તો એને ડૉક્ટરે ખાવાનું કીધું હતું, એટલે મળતું હશે તો જ કીધું હોય. તો જો અમે આવી રીતે જ વઘારીએ, કાચા તે બાફીએ નહીં. અને તમે પણ ક્યારેક જો ટ્રાય કરજો કેવા લાગે. હેલો, તો આજે તો જો આ ગુવારનું શાક બનાવવાનું છે. આ છે લાળુવાળો ગુવાર, સોડા કહે ને બધા એ છે. ગામડેથી આવ્યો હતો તો મેં કીધું લાવ્યા તો બનાવી નાખીએ. તો જો આ કૂણો ન હોય, આવો જ હોય, આનું બનાવવાનું છે શાક આજે. તો હાલો બનાવી નાખીએ, ને બની જાય પછી બતાવું કે કેવી રીતે કેવું બને છે. તો હાલો બનાવી નાખીએ. જો આવો ગુવાર છે. હાલો તો જો આવું સોડાનું શાક બન્યું છે. છાશ છે, રોટલા છે, અને આજ તો બજારમાંથી સુબડા મળી ગયા, તો જો પૂણા સુબડા લાવ્યા તો અથાણું કરી નાખ્યું. તો જો આને આવી રીતનું નીકળે, આવા આડી હોય આવી રીતે ખાવાનું હોય, આ નીકળી જાય. હેલો એવરીવન, તો જાવું છે બજારમાં. અત્યારે જમી લીધું છે, જમી કરીને મેં કીધું આજે આરામ કંઈ કરવો નથી અને બજારમાં ભાગી. કેમ કે હાલો વિડીયોમાં બન્યા રહેજો.
બતાવું કે કેમ જાય છે. અવની ચાવી આપો ને રમવા. રમવા દે, કાપવા દે તો વાંધો ન હોય. કેમ જે માટમાં આવ્યા છે થોડીક ખરીદી કરવી હતી તો કીધું હાલો જઈએ. હાલો બતાવું. લીલી મખાના. હાલો ઘણી ખરીદી થતી. હવે કંઈક બિસ્કિટ થોડું ઘણું લઈ લઈએ, બાકી તો થઈ જ ગઈ છે. એક જ લ્યો. કઈ લેવો હોય તો, નહીં તો કઈ નહીં. પહેલી વાર આવ્યા તો અહીંયા મોલમાં જે માટમાં, નહીં તો આવ્યા ત્યારે અહીંયા નહોતા આવ્યા. આમાં બધી છે ઘર સામગ્રીની વસ્તુ જો, પણ આપણે તો બહુ કે લઈ ન કે ભાવ બહુ વધારે હોય તો હાલો ગમે તો કંઈક લઈશું, નહીંતર તો જઈને જતા રહી. ટોટલી વસ્તુ તો બધી મળી રહેવું છે, આપણને તો કોસ્ટ વધારે લાગે એટલે. મસ્ત મજાના જઈને લેવાનું મન થઈ જાય, પણ અત્યારે તો કાંઈ લેવાય એમ છે નહીં. તો આવીશું ક્યારેક ટીંગુબેન માટે લે. મેન વસ્તુ રસોડાની આપણી મીઠા વગેરે તો કંઈ હાલે જ નહીં. તો મીઠું લીધું છે, મીઠું ફૂટી ગયું હતું તો મેં કીધું એક પેકેટ મીઠાનું લેતા જઈ. અને એક છે આ પાપડ. હાલો તો જો આટલી વસ્તુ આવી ગઈ છે. લાંબુ બિલ બનાવીને આવતા રહ્યા. જો જાજુ બધું લઈ લીધું. આજ તો 1 મહિનાની ખરીદી થઈ ગઈ છે. અને આ જો આ મખાના અને જે ખજૂર છે ને એનો અવની માટે એક વસ્તુ બનાવવાની છે. તો આજે તો કાંઈ ટાઈમ નહીં રહે, કાલે કદાચ બનાવું તો વિડીયો જોજો કે કેવું બને છે, હું બનાવું છું. એક ભાગમાં ચોકલેટ આવી ને આમાં એક ભાગમાં આવી રમકડા આવ્યા છે. તો લાવો આપણે ફિટ કરીએ કેમ થઈ જાય કે ન થાય. જો 4 વ્હીલ હોય એવું લાગે છે, કાર હોય. તો હાલો ફિટ કરું. આના હતા ત્યારે આવું બધું કરતા. અત્યારે જો ટાઈમ લાગે થોડું. ફાઇનલ એટલી મહેનત તૈયાર કરી બોરવેલ. બસ લ્યો. હેલો એવરીવન,
તો આજનો દિવસ તો જો અમારે આવો કંઈક રહ્યો, કેમ કે આજ વરસાદ નહોતો ને તો બહાર જવાનું થઈ ગયું. તો બહાર જઈ આવ્યા અને વાળ પણ કપાઈ ગયા અને થોડી ઘણી ખરીદી કરવાની હતી એ પણ કરી લીધી. તો આજે તો જો આમનો મારો દિવસ પસાર થઈ ગયો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.